સુરતના છાપરાવાડા વિસ્તારમાં 29 વર્ષીય મહિલાનું રહસ્યમય મૃત્યુ થયું હતું. જો કે આ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને હત્યા મહિલાના પતિએ જ કરી હોવાનું બહાર આવ્યું છે. સુરતના છાપરાભાટા વિસ્તારમાં આવેલી અરિહંત પાર્ક સોસાયટીમાં મૂળ રાજસ્થાનની 29 વર્ષીય માયાબેન ઘનશ્યામભાઈ કુમાવત પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ અને એક દીકરો છે. માયાબેનના ઘનશ્યામભાઈ સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવનમાં એક 6 વર્ષનો દીકરો પણ છે. પતિ કેકની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, તો માયાબેનના પતિ સહિતના સાસરિયાઓ સાથે અણબનાવના પગલે છેલ્લા 3 વર્ષથી પિતા સાથે રાજસ્થાન ખાતે રહેતી હતી. 3 દિવસ પહેલા જ પતિ માયાને લઈને સુરત આવ્યો હતો. તો ગતરોજ પોતાના ઘરના બાથરૂમમાં પગ લપસી પડી જવાથી તેમની માથાના પાછળના ભાગે ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના પતિ ઘરે આવ્યા ત્યારે પત્નીને બેભાન હાલતમાં બાથરૂમમાં પડેલ જોઈ તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ ઉપરના તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મહિલાના માતા પિતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહ સિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પીએમ રૂમ ઉપર હાજર મૃતકના પિતા દ્વારા તેના પતિ ઘનશ્યામ દ્વારા હત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 3 દિવસ પહેલા જ મહિલાને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા અને ત્યારે તેમની હત્યા કર્યાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી. જે મામલે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે એસીપી એપી ઝાલાએ જણાવ્યું હતું કે માયાબેનના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેથી પતિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પેનલ પોસ્ટમોર્ટમમાં પણ ઝપાઝપી ગળું દબાવવાનો પ્રયાસ અને ત્યારબાદ બોથડ પદાર્થથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘનશ્યામ અને માયા વચ્ચે પણ અણબનાવ રહેતા હતા. ઘનશ્યામને માયા પસંદ ન હતી. માયાબેનના પરિવારના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામનું અન્ય કોઈ સ્ત્રી સાથે પણ અફેર હોવાની શંકા હતી. હાલ તો ઘનશ્યામની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 3/3/2024ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક અરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્રે લાવેલ છે, જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોજના જે છે એની લાસ્ટ ઉપર જે રિક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જણાઈ આવેલા. એ ખાસ કરી અને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણ જનાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયા જે છે એ સાહેબ 1 તારીખે જ આ મારા જે જમાઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર. અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું અને એ પછી એની દુકાને જતો રહેલો અને પછી એને સ્ટોરી એવી બનાવી હતી કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે છે લવીશ એને મારા દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું. એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા અને દવાખાને લઈ ગયા હાલમાં આ કામે જે ઘનશ્યામ જે છે એને ડિટેન કરવામાં આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે.